નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે રાસાયણિક સમીકરણો એ ટોપિક અંતર્ગત ચર્ચા કરવાની છે. બરાબર છે બાળકો? તો જોઈએ શું છે રાસાયણિક સમીકરણો. તો બાળકો, તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે પહેલો લેક્ચર લીધો તો એ પહેલા લેક્ચરની અંદર મેં તમને એવું કીધું હતું કે આપણી પાસે એક મેગ્નેશિયમની પટ્ટી એટલે કે રાસાયણિક ફેરફાર થયો છે કે નહીં એ જાણવા માટે આપણે 3 પ્રવૃત્તિ કરી હતી. એમાંની સૌથી પહેલી પ્રવૃત્તિ પહેલા લેક્ચરની યાદ કરો. મેં તમને એવું કીધું હતું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી હોય એને આપણે કાચ પેપર વડે ઘસી અને જ્યારે બર્નર ઉપર આપણે ગરમ કરીએ તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે. આવું આપણે બોલેલા અને એને આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કીધું હતું. બરાબર છે? બોલું છું એ ખ્યાલ આવે છે? સમજાય જ કે ભાઈ જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને બર્નર ઉપર ગરમ કરી ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું, એને આપણે રાસાયણિક ફેરફાર કીધો. તો જુઓ, જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે, કેમ કે આપણે હવાની હાજરીમાં જ સળગાવી હતી બર્નર ઉપર, તો ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્યમાં રૂપાંતરણ કરીએ. હવે તમે વિચાર કરો કે હું જે વસ્તુ બોલ્યો કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસી બર્નર પર ગરમ કરતા તે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. હવે વિચાર કરો, એ રાસાયણિક પ્રક્રિયાનું મેં વર્ણન કર્યું. એ મેં શું કર્યું? રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન કર્યું. હવે વિચાર કરો બાળકો, એ વર્ણન કેટલું બધું લાંબુ થયું. એમાં 3-4 મુદ્દા આવે, જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સાફ કરો, તેને બર્નરની જ્યોત ઉપર હવામાંના ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો કે જેથી મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ બને છે જે નીચે એકત્ર થાય છે. હવે વિચાર કરો, આવા 3 મુદ્દાનું એટલે કે રાસાયણિક પ્રક્રિયા હોય એનું નોર્મલી તમે વર્ણન કરવા જાઓ બાળકો તો હંમેશા યાદ રાખો કે રાસાયણિક પ્રક્રિયાનું જ્યારે આપણે નોર્મલી વર્ણન કરવા જઈએ તો એ વર્ણન છે એ ખૂબ લાંબુ હોય. તો બાળકો, રાસાયણિક પ્રક્રિયાના વર્ણન જ્યારે ખૂબ લાંબા હોય તો અત્યારે તમને ખબર જ છે કે આ સમય એવો છે કે થોડું આપણે ઝડપી હોય, આપણને ઘણી બધી ઉતાવળ હોય. તો આ રાસાયણિક પ્રક્રિયાનું જ્યારે વાક્યમાં રૂપાંતર કરીએ તો એ ઘણું બધું લાંબુ થઈ જાય. તો એને શોર્ટમાં કેવી રીતે કરવું? એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે છે એનું વર્ણન કરું છું એ મને થોડુંક લાંબુ લાગે છે, તો એને મારે થોડુંક ટૂંકાવવું છે. તો બાળકો, વર્ણન કરવાની બદલે તમે એનું શાબ્દિક સ્વરૂપમાં રૂપાંતર કરો. મતલબ તમે જે પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છો કે જેનું હું તમારી સમક્ષ વર્ણન કરી રહ્યો હતો, એ વર્ણન મેં કીધું એમ 3-4 મુદ્દાનું થાય. હવે 3-4 મુદ્દાનું વર્ણન આપણને બહુ લાંબુ પડે બાળકો. તો એને કેવી રીતે ટૂંકાવવું? તો કે એનું શાબ્દિક વર્ણન કરવાનું, એટલે કે શાબ્દિક સ્વરૂપ. તો તરત પ્રશ્ન થાય કે સાહેબ શાબ્દિક સ્વરૂપમાં કેમ લખાય? તો જો મેં તમારી સામે લખ્યું છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન પછી તીર મેગ્નેશિયમ ઓક્સાઇડ. વર્ણન થઈ ગયું. જો આખી પ્રક્રિયા આવી ગઈ. આટલું લખો એટલે બધાને બધું સમજાઈ જાય. જો કે ઠીક, સાહેબે મેગ્નેશિયમની પટ્ટી લીધી, ઓક્સિજન આરે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવ્યું. વર્ણન થઈ ગયું નહીં? કેટલું ઈઝી પડે. ઓલું જે 3-3, 4-4 મુદ્દા લખીએ એને આવી રીતે આપણે આમ શાબ્દિક સ્વરૂપ આપીએ તો વિચાર કરો કેટલું બધું ઈઝી પડે આ શાબ્દિક સ્વરૂપ. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન પછી તીર અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો બાળકો, અહીંયા આગળ આ મેગ્નેશિયમ અને ઓક્સિજન એ રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થ કહેવાય. એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એમાં રાસાયણિક પરિવર્તન થઈ રહ્યું છે, રાસાયણિક ફેરફાર આવી રહ્યો છે. તો બાળકો, મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને એવા પદાર્થ છે કે જે રાસાયણિક ફેરફાર અનુભવી રહ્યા છે. તો બાળકો, જે પદાર્થ
રાસાયણિક ફેરફાર અનુભવતા હોય એને પ્રક્રિયકો કહેવાય છે. જે પદાર્થ રાસાયણિક ફેરફાર અનુભવતા હોય તો એ પદાર્થને શું કહેવાય બાળકો? પ્રક્રિયકો કહેવામાં આવે છે. તો આપણી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ રાસાયણિક ફેરફાર અનુભવી રહ્યા છે. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ મારી માટે પ્રક્રિયકો ગણાય. રાઈટ? જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ તો રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો પદાર્થ છે. મેગ્નેશિયમ અને ઓક્સિજન એ રાસાયણિક પ્રક્રિયા અનુભવી રહ્યા છે એટલે પ્રક્રિયક છે. પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતો બનતો પદાર્થ છે. તો બાળકો, રાસાયણિક પ્રક્રિયાથી જે પદાર્થ ઉત્પન્ન થાય એને નિપજો કહેવાય. ફરી એકવાર બોલું છું, રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થને પ્રક્રિયક કહેવાય અને રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થને નિપજ કહેવાય. રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થને પ્રક્રિયક કહેવાય અને રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થને બાળકો નિપજ કહેવામાં આવે છે. રાઈટ? અને બાળકો, શાબ્દિક સમીકરણની અંદર આ શાબ્દિક સમીકરણ છે, એમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે આ તીરની નિશાની જે આવે છે, પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જો આ તીરની નિશાની આવે છે, એ તમને પ્રક્રિયકનું નિપજમાં થતું રૂપાંતરણનું સૂચન કરે છે. એટલે કે આમાંથી આ બન્યું એનું સૂચન આ તીર કરે છે. આ બે વચ્ચેની પ્રક્રિયાથી આ વસ્તુ બની. તો બાળકો, આ બે વચ્ચેની પ્રક્રિયાથી આ વસ્તુ બની એનું સૂચન આ તીર કરે છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે શાબ્દિક સમીકરણ હોય એમાં પ્રક્રિયકો હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ આવે, ડાબી તરફ. શાબ્દિક સમીકરણ હોય એમાં પ્રક્રિયકો ઓલવેઝ લેફ્ટ હેન્ડ સાઈડ હોય, એટલે કે ડાબી તરફ હોય. અને નિપજ ઓલવેઝ રાઈટ હેન્ડ સાઈડ હોય. નિપજ ઓલવેઝ રાઈટ હેન્ડ સાઈડ હોય, એટલે કે નિપજ હંમેશા જમણી બાજુ હોય. એટલે કે તીરની ડાબી બાજુ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ નિપજો. અને હંમેશા યાદ રાખો કે તીરનો અગ્રભાગ એટલે કે આ, તીરનો અગ્રભાગ એટલે કે એ નિપજ તરફ હોય. જો તીરનો અગ્રભાગ હંમેશા નિપજ તરફ હોય, એનાથી જ પ્રક્રિયાની દિશા ખબર પડે કે કોનામાંથી હું બન્યું. જો તીર આમ આપ્યું હોત ને તો એનો મતલબ એમ થાય કે આમાંથી આ બન્યું, પણ તીર આમ આપ્યું જેનો મતલબ એમ કે આમાંથી આ બન્યું. એટલે કે પ્રક્રિયાની દિશા યા તીરથી ખબર પડે. પ્રક્રિયાની દિશા એ આ તીર દર્શાવે છે બાળકો. અને હંમેશા યાદ રાખો, તીરનો જે અગ્રભાગ એટલે કે તીરનું શીર્ષ, તીરનો અગ્રભાગ એટલે કે તીરનું શીર્ષ હંમેશા નિપજ તરફ હોય. તીરનું શીર્ષ હંમેશા નિપજ તરફ હોય, એનાથી તમને પ્રક્રિયાની દિશા ખબર પડે. એટલે કે કોનામાંથી શું બની રહ્યું છે એ આનાથી ખબર પડે. જેમ કે હું હજી કહું છું, જો તીર મેં આમ આપ્યું હોત, કદાચ જો મેં કદાચ તીર આમ આપ્યું હોત તો એનો મતલબ એમ થાત કે આમાંથી આ બની રહ્યું છે, તો આ પ્રક્રિયક ગણાત અને આ નિપજ ગણાત. ખ્યાલ આવે છે? અને હંમેશા યાદ રાખો, જ્યારે પ્રક્રિયકો એકથી વધારે ટાઈપના હોય તો વચ્ચે વત્તાની નિશાની આવે. પ્રક્રિયકો જ્યારે એકથી વધારે પ્રકારના હોય તો વચ્ચે વત્તા. જેમ કે અહીંયા બે પ્રક્રિયક છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન. મેગ્નેશિયમ અને ઓક્સિજન જ્યારે પ્રક્રિયકો એકથી વધારે ટાઈપના હોય ત્યારે એમાં વચ્ચે પ્લસ આવે. અને એવી જ રીતે સેમ ટુ સેમ જ્યારે નિપજો એકથી વધુ પ્રકારની હોય તો
તો એમાંય વચ્ચે પ્લસ આવે. નો ડાઉટ અહીંયા એક જ છે, અહીંયા એક જ નિપજ છે, પણ જો નિપજ એકથી વધારે ટાઈપની હોય તો એમાં પણ વચ્ચે વત્તા કરી અને પછી બીજી નિપજ લખવાની. ઓકે, ક્લિયર? પણ બાળકો આ શાબ્દિક સ્વરૂપ છે. હવે હું તમને ફાઇનલી રાસાયણિક સમીકરણ લખતા શીખવાડું. આ શાબ્દિક વર્ણન થયું. ઓલું પહેલું વર્ણન ખૂબ મોટું હતું એટલે આપણે એને નાનું કરવા માટે શાબ્દિક સ્વરૂપ આપ્યું. એ શાબ્દિક સ્વરૂપને હવે આપણે સમીકરણનું સ્વરૂપ આપીએ. તો સમીકરણના સ્વરૂપમાં શું હોય તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને રાસાયણિક સમીકરણથી રજૂ કરી શકાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને રાસાયણિક સમીકરણથી રજૂ કરી શકાય. જેમ કે મેગ્નેશિયમ. જો હવે તો ઘણા કે સાહેબ આપણે મોટું વર્ણન કરતા હતા, પછી સાહેબ આ શાબ્દિક સ્વરૂપ એટલે ટૂંકું, તો સાહેબ આ સમીકરણ શું લાવ્યા? પણ સમીકરણ એટલે લાવ્યા કેમ કે શાબ્દિક સ્વરૂપને હજી ટૂંકાઈ દઈએ. શાબ્દિક સ્વરૂપ હજી આપણને લાંબુ લાગે. જો શાબ્દિક સ્વરૂપ આપણને હજુ થોડુંક લાંબુ લાગે તો સાહેબ હું આપણી પાસે કોઈ મેથડ છે કે શાબ્દિક સ્વરૂપને ટૂંકાવી શકીએ? હા બાળકો, આપણે શાબ્દિક સ્વરૂપને ટૂંકાવી શકીએ. શેના વડે? રાસાયણિક સમીકરણ વડે. જેમ કે મેગ્નેશિયમની જગ્યાએ મેં શું લખ્યું? ખાલી Mg લ્યો એટલે સમજાઈ ગયું મેગ્નેશિયમ. ઓક્સિજનની જગ્યાએ શું લખ્યું તો કે O2. પછી મેગ્નેશિયમ ઓક્સાઇડની જગ્યાએ શું લખ્યું તો કે MgO. કેટલું ટૂંકમાં પતી ગયું. અને આટલું લખો તો ખબર પડી જ જાય કે મેગ્નેશિયમની ઓક્સિજન હારે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. અને આમાંય સેમ ટુ સેમ જ તે પ્રક્રિયકો ડાબી બાજુ, નિપજ જમણી બાજુ, વચ્ચે તીર, તીરનો અગ્રભાગ નિપજ તરફ. પણ હવે અહીંયા બાળકો એક વસ્તુ ખાસ નોંધો કે જ્યારે આપણે સમીકરણ લખીએ તો એનો એક નિયમ હોય કે પ્રક્રિયકો બાજુ જેટલું દળ હોય એટલું દળ નિપજ પાસે પણ થવું જોઈએ. પ્રક્રિયકોનું જે દળ હોય આ રાસાયણિક સમીકરણમાં શાબ્દિક સ્વરૂપમાં ઈ નો નડે, પણ રાસાયણિક સમીકરણમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી પડે કે પ્રક્રિયકોનું જે દળ હોય એટલું સામે દળ નિપજનું થવું જોઈએ. તો ઘણા કે એટલે હું સાહેબ કે પ્રક્રિયકોનું દળ હોય એટલું નિપજનું. જો સમજો, અહીંયા તમને મેગ્નેશિયમ કેટલા દેખાય તો તરત કહેશો સાહેબ 1. આમાં તમને મેગ્નેશિયમ કેટલા દેખાય તો તરત કહેશો સાહેબ 1. તો આ બાજુ એક મેગ્નેશિયમ છે તો આ બાજુ એક જ છે. પણ સાહેબ આ બાજુ ઓક્સિજન કેટલા દેખાય તો તરત કહેશો સાહેબ 2. આ બાજુ ઓક્સિજન કેટલા દેખાય તો તરત કહેશો સાહેબ આ બાજુ ઓક્સિજન 2 છે. બાળકો આ બાજુ ઓક્સિજન કેટલા દેખાય તો કે સાહેબ એ તો 1 છે. તો વિચાર કરો બાળકો, આ બાજુ 2 ઓક્સિજન છે અને આ બાજુ 1 ઓક્સિજન છે. તો આનો મતલબ તો એમ થયો કે 2 ઓક્સિજન પ્રક્રિયા કરે નિપજમાં 1 જ મળે તો 1 હું હવામાં ગાયબ થઈ જાય. બાળકો રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એનો મતલબ એમ નથી કે બધું ગાયબ થઈ જાય કે ક્યાંકથી નવું પ્રગટ થાય. ખાલી સ્વરૂપ જ બદલાતા હોય. રાસાયણિક પ્રક્રિયા એટલે કઈ બહુ મોટી વસ્તુ નથી. રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંયથી નવું ન ટપકે કે જે વસ્તુ દુનિયામાં અસ્તિત્વ જ ન ધરાવતી એવી પેદા થાય, એવું ન હોય બાળકો. ખાલી એક પદાર્થનું બીજામાં રૂપાંતરણ થતું હોય, ખાલી સ્વરૂપ બદલાતું હોય. તો એનો મતલબ એમ છે કે પ્રક્રિયકોનું જે દળ હોય એ દળ નિપજમાં રહેવું જોઈએ. મતલબ અહીંયા 1 મેગ્નેશિયમ છે તો અહીંયા 1 જ રહેવા જોઈએ. અહીંયા 2 ઓક્સિજન છે તો આમાં 2 ઓક્સિજન હોવા જોઈએ, પણ આ છે નહીં. તો આ જે મેં લખ્યું એનું માળખાગત રાસાયણિક સમીકરણ કહેવાય. આ માળખાકીય જે રાસાયણિક સમીકરણ હોય એમાં દળ હરખું કરેલું ન હોય. કેમ કે ખાલી આપણે આનું વર્ણન જ કર્યું છે, ખાલી માળખું દેખાડ્યું. મેં ખાલી આનું વર્ણન કર્યું, આનું માળખું દેખાડ્યું બાળકો. એમાં દળ કાંઈ હરખા કરેલા ન હોય. અને માળખાકીય જે રાસાયણિક સમીકરણ હોય એ હંમેશા બાળકો અસમતોલિત હોય, મતલબ અનબેલેન્સ્ડ સમીકરણ હોય. સમીકરણનું સંતુલન કરેલું ન હોય. હંમેશા યાદ રાખો, આ માળખાકીય રાસાયણિક સમીકરણ હોય એ હંમેશા અનબેલેન્સ્ડ અસમતોલિત સમીકરણ હોય. કેમ? કેમ કે એમાં ખાલી આપણે વર્ણનની બદલે સંજ્ઞા વાપરી. જેમ કે અહીંયા મેગ્નેશિયમ આવડું મોટું ન લખવું પડે,
એટલે મેં Mg લખ્યું. ઓક્સિજન આવડું મોટું ન લખવું પડે એટલે O2 લખ્યું. હવે ઘણા પાછું એમ થતું સાહેબ આપણે તો એક ઓ લખ્યું હોત તો તમારું શું જતું હતું. બાળકો હંમેશા એક યાદ રાખો, મેં 9મામાં ભણાવ્યું હતું, ઓક્સિજન કોઈ દી એકલો ન હોય, ઓક્સિજન હંમેશા દ્વિપરમાણુય અણુ હોય. એટલે કે એના એક અણુમાં ઓલવેઝ 2 પરમાણુ હોય. એટલે O કોઈ દી એકલો લખવાની પેટર્ન નથી, હંમેશા O2 જ લખવું પડે. અને પછી મેગ્નેશિયમ ઓક્સાઇડની જગ્યાએ મેં MgO લખ્યું તો આમાં દળ હરખું નથી થતું, એટલે માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. એ અસમતોલિત હોય, જેને આપણે આગળ જતાં સંતુલિત કરવું પડે. કેમ કે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ હોય એનો એક નિયમ છે કે પ્રક્રિયકો બાજુ જેટલું દળ હોય એટલું નિપજ બાજુ દળ થવું જોવે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, આ હંમેશનો નિયમ છે. ખ્યાલ આવે છે? તો તરત પ્રશ્ન થાય સાહેબ તો આને બેલેન્સ કેમ કરવું, આને સમતોલિત કેમ કરવું? બાળકો એ આપણે શીખીશું, પણ હવે એ વધુ આવતા અંકે શીખીશું. ઓકે બાળકો, આશા રાખું કે તમને આ રાસાયણિક સમીકરણ વિશે મેં જે કાંઈ માહિતી આપી એ બધી તમને બરાબર સમજાણી હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાસાયણિક સમીકરણના બેલેન્સિંગ વિશે થોડી ચર્ચા કરશું, એટલે કે રાસાયણિક પ્રક્રિયાને સમતોલ કરતા શીખીશું. ઓકે, થેન્ક યુ.